પાટણ વહીવટી તંત્રની મોટી બેદરકારી. પૂર્વ કલેક્ટરનું નામ હજુ પણ મતદાર યાદીમાં યથાવત. પાટણ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી મતદાર યાદી સુધારણાની કામગીરીમાં મોટી ક્ષતિ અને બેદરકારી સામે આવી છે. જિલ્લાના સર્વોચ્ચ પદે રહી ચૂકેલા અધિકારીનું નામ જ યાદીમાંથી કમી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાટણ જિલ્લાના પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયન અને તેમના પત્નીનું નામ હજુ પણ પાટણ શહેરની મતદાર યાદીમાં બોલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ વિજયનની બદલી થયાને 1 વર્ષ કરતાં પણ વધુનો સમય વીતી ગયો હોવા છતાં વર્ષ 2026ની પાટણ નગરપાલિકાની મતદાર યાદીમાં તેમનું નામ ફોટા સાથે જોવા મળ્યું છે. તંત્રની આ ભૂલ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં સામે આવી છે. વોર્ડ નંબર 4 બૂથ નંબર 8-9 ક્રમાંક 424માં પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયન અને ક્રમાંક 425 તેમના પત્નીનું નામ જોવા મળી રહ્યું છે. તંત્રની આ ભૂલ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં સામે આવી છે. વોર્ડ નંબર 4 બૂથ નંબર 8/9 ક્રમાંક નંબર 424માં પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયન અને ક્રમાંક 425 તેમના પત્નીનું નામ પણ જોવા મળી રહ્યું છે. સામાન્ય નાગરિકોના નામ કમી કરવા કે સુધારણા માટે લાંબી પ્રક્રિયા કરાવતું વહીવટીતંત્ર પોતાના જ પૂર્વ ઉચ્ચ અધિકારીનું નામ દૂર કરવાનું ભૂલી જતા અનેક સવાલો ઊભા થયા છે. સરની કામગીરીમાં થયેલા છબરડાને કારણે સ્થાનિક ચૂંટણી શાખાના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે અને દોડધામ મચી ગઈ છે. જ્યારે જિલ્લામાં મતદાર યાદી શુદ્ધિકરણના મોટા દાવાઓ કરવામાં આવતા હોય ત્યારે પૂર્વ કલેક્ટરનું નામ જ યાદીમાં રહી જવું એ તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે.